અલ્યા મારું બેટું મારે ઘરે કોઈ ખાવા એક ખુચી ખાવાય નથી ને મારે સિર્ફ ઘરે ડાડવું એક રૂપિયો કાકા નહીં. કાકા ઓલા એમ તો બે છોકરા મને સાયકલ લાવી છે મને લઈ આલો. અલ્યા બટી આપણ પાસે તને ખબર નહીં એક રૂપિયો પૈસા નથી. ના કાકા મને લઈ આલો મારી સાયકલ લાગી. હવે શું કરો આપણે મારા તને ખબર નહીં કે આપણે ઘરે એક રૂપિયો નહીં આપણે ઘરે અલ્યા તને ખબર નહીં પડતી આપણે હુકમ મરસન રોટલો ખાવાના ખોપા છે તું સાયકલ ની વાત કરો છે ઓલે ઢોરો તો આપણે પલાડે છે પતરામાં ઉભો ઉભો વરાજ ના આપણે પતરા લાવવાના ખોપા છે તું ઘરમાં દૂર થોડુંક હોય એ કન તો જમ્યું છે તો વેચીને સાયકલ લાવશે આપણે તો મોટો ભાઈ લઈને બેઠો છે આપણે સિર્ફ વીસ છે. સારું કાકા તો હવે મારી સાયકલ નહીં લાવી સારી છે. સારું લ્યો. અલ્યા આ બાવળિયા મને નડે છે પણ જીદા સરપંચ બન્યો ને આ બાવળિયા રાખી છે જ નહીં. આ રોડ તો મારા એવો બનાવો ને કાચનો રોડ અને લાઇટું બધું મારા ઘરમાં રસ્તો જવાનો આવો રોડ છે. જીદા સરપંચ બન્યો નીદાડે બધું એવું જ કરી નાખું છે. હવે ખાલી દલાલ જ છું અત્યારે તો હું ખાલી છે બગીચો બનાવી નાખું જો ને આટલામાં મારા રોડ ઉપર આવું ના ચાલે. એ કાળુ ભાઈ દલાલી બોલો બોલો હરખા ભાઈ. આટલી સ્પીડમાં ચાલો છો ચેડ હડકાય કૂતરું પડ્યું શું? ના ના એક જમીન ની દલાલી કરવાની હતી 5 વીઘા થઈ વેચવાની છે એટલે ઘરે કઈને બેઠા છે એટલે એમ ઓય તમારે જમીન વેચવી નથી તમારો ભાઈ તો તમને કોઈ ભાગે નથી હાલતો. ઈ વાત તો લે આ હીરો મને ભાગ નહીં હાલતો અમે યાર બે ભાઈ પાસે કોઈ ફૂંજી ખાવાય નથી ને અમે શું કરા હીરો હવે એકલો પાવે ને અમારે કોઈ ભાગે નહીં તમે હાલતો. થોડા ઘણો ખાવાય હાલતો નહીં તો એમ કે વેચી મારો કોઈ ભાગ તો નહીં જમીનનો ભાગ તો તમારે આવશે. તો પણ હીરો મોને તો ને તો તમારે બે બેન મનાવવો પડે એ તો કે હે હા હારું લે હવે કોક કરો મનાવો જો મોની જાય તો. એટલે હવે જ મને ફોન કરજો હું એક દલાલી છે દલાલી પટાઈ નાખું તો મને ફોન કરો હું તમને મળું. હા હું તમને ફોન કરીશ હો. તો ઘરાક હું કરી લઈશ હા ચિંતા ના કરો રેડી. ઓકે. અલ્યા મારું બેટું મારો ભાઈ ચહેરો એ ગરીબ છે મારો બેટો અને એને બચારા પાસે ફૂંજી ખાવાય નથી. હવે એને મારા પાસે આવવું પડશે કે એને કહું કે આપણે જમીન વેચી માર એટલે અમે બે ભાઈ સુખી થઈ દો અને ઓલો ભાઈ એના પાસે પૈસા ઘણા છે એ ભલે રખડતો. મને કાળુ ભાઈએ સલાહ તો સારી આલી છે. હવે મારે ચહેરા ભાઈને ઘરે જવું પડશે અને અમારે બે ભાઈને ભેગા થઈ અને જમીન વેચી મારવી છે બસ મોજ જ કરવી છે એટલે તો ચહેરા ભાઈને ઘરે જતા. ચહેરા ભાઈ ઓ આવો હરખા ભાઈ બટી કોણ બધા હરખો કાકો બેહો. હે હરખા ભાઈ હા મારો છોકરો તેવો આડો લીધો છે ને હા. કે કાકા હવે મને સાયકલ જ લઈ આલો અને ઓલે હેમતાન છોકરા લાવી છે સાયકલ હા. એટલે કે હવે મારે સાયકલ લઈ આલો હું સાયકલ લાવું મારે કને ખુચી ખાવા રૂપિયો નથી એવું એમ હોય તમારા કને તો થોડા કાઢો ને મને. એટલે મારા પાસે ક્યાંથી પૈસા છે મારી પરિસ્થિતિ વીક છે હું ત્યાંથી પૈસા લઈને આ લોકો. એ વાત તો સાચી છે તો હવે આપણે શું કરો મારો છોકરો હવે ચડી રીતે મારો કોઈ મરસન રોટલો ખાવાના ખોપ હવે તો મને રસ્તા મુલા કાળુભાઈ દલાલી છે ને હોય અહીં મળ્યા હતા આપણે જમીનની વાત કરતા હતા કે તમારો મોટો ભાઈ તમને બે ભાઈઓને તો કોઈ ભાગે નહીં હાલતો ને કે તમે હવે શું કરશો એટલે આ આપણે શું કરો હવે કહો. એ વાત તો સાચી તો આપણે ભાઈ કન તો મોટા ભાઈ કન હા અને એ કોણ આપણે શું કહે છે તો આપણે કાં કે આપણે જમીન વેચી મારો. હા આપણે બેન ભાગ કરી પછી આપ બે વેચી મારો હવ તો હવે હેડો એ ભાઈ કન તો હેડો. હે હરખા ભાઈ હા આપણે અહીંયા રતરા છે મોટા ભાઈ કન હા પણ એ આપણી વાત મોન છે નાચો મોને એના એકલા ચો બાની છે આપણી ભેગી છે એ વાત તો સાચી ચમ ના મોને બેડો. હા એ વાત તો સાચી હો હા તો હવે આપણે જો ને પેલા હા એટલે હવે આપણે પેલા ગરીબ થઈને બોલવાનું એટલે જો એનું દિલ ઠરી જાય તો મોની જશે અને જો પછી ના મોને તો પછી એની વાત. રેડ ઓહો ઉગારો જેટલો ઉજ્યો છે મારો બધો ખાતર લાખું છે નેદમણ ઘણું બાજી પડ્યું છે ખાતર ચાર લાખી છે મારી બધે જારી કઈ વધતી નથી ને હવે મજૂર કેટલે આ મથેરા હું જોઈ આવું લે એ મોટિયાળું હા કેટલે આવ્યું કામકાજ હજી તો આટલા આવ્યું છે. અલ્યા ઠેઠ હવારાના તમે મથોરા હજી શું કરો છો આટલું જ નેજ્યું છે એ તો તડકો લાગેલો મને તો ખબર આવે અલ્યા તડકામ મારે આ ચાર નેદી રહી છે ખાતર હું ચાર લાખી છે ને ધારે પાણી પાવું છે ને હવે કતી ગઈ છે ધારી એ તો હમણાં ન્યાદી રહેશે તમે ખાતર લેતા આવો આ ફટુફટ નેદી રાખો હું ખાતર ની ઠેલી લઈને આવું રહ્યો છું હો. હારું લાગે ખાતર
હા હા હું સારું ખાતર લઈને આવું છું હો આ તારો હરખા ચહેરા હા આયા હવે તમે તો ઘણા દાડા જ પગલા કર્યા છે ખેતરમાં અલ્યા થોડું કામ હતું ને એટલે આયા હતા શું કામ હતું અલ્યા ભાઈ તમે તો શેરડી વાપરી છે હવે તમારે તો ઓડે જ આવી છે ને છેલ્લે ધારની જગ્યાએ સેલરી કીનું પાછો એવું છે હા. મને લે શેરડી શેરડી દેખાણી હતી ઓહો, એટલે તમને તો ધાર સેલરી દેખાતી હશે ને તો ભાઈ હા તમે એક વાત કહેવા આવ્યો છું બોલો એક સારી વાત લઈને આવ્યો છું જો તમે મોન હતો હા તમે અમને આ જમીન થી પંચમ ભાગ નહીં હાલતા એટલે પણ છે ને હાટી નો આલો ભાગ તમને એટલે ભાઈ તમે જેમ ના આવે એટલે તમારા બા એકલા નહીં કે અમારા બાની બાની બધાની ભેળી છે પણ મો મથી મથી તૂટી ગયો છે પાવડો પકડો હાથમાં ખબર પડે તમારે બે ભાઈ તો રખડ રખડ કરવું છે આખો દાડો કોઈ દાડો મજૂરી કરવા મજમાં છો ના ચમ હાલો ભાઈ તમે ભાગ ભાગ તો ભાઈ કાયદેસર પડશે રેડી ભાગ તો પણ હાલ નહીં પડે તમે તાર ના મથવા આવો ખબર પડે શરીક મથાય તે ખબર છે મજૂરી શરીક કરાય છે મજૂરિયા કરી કરીને હું નેડા ઉરો છું હવે હા તો આપણે આ બે વીઘા છે ને બાપ દાદાની આ વેસી મારા એટલે મોઢું બીજું ધોઈને આયા તો કે મોગમાં તો કે એટલે વેસી મારવી છે બાપ દાદાની 2 વીઘા થઈ અલ્યા તમે અમને આખી જિંદગી હોગમાં રાસા છે અમે તમે હોગમાં તો નથી મોગમાં રહ્યા જ છો આખી જિંદગી નકે કર્યું શું છે બે ભાઈઓએ શું ઉદળું કાંઈક નવું કર્યું છે કહો તમે અમને ભાગ પાવાળો તો કરો ને કોક એટલે પણ કોઈ દાડો આયા તો પગ કર્યા છે પગલા ક્ષેત્રમાં હા તો હવે આવશે વળે હા હવે આપણે અમે જમીન વેચી મારશું જમી તો હું આડે ને વેચવાનું કાલીએ ને વેચવાનું જી કરવું ઈ કરી લાગતો તો ના ચમ વેચવાલો ને વેચવાનું તો ઈ લાવવું એને લાવી લાગતું હે ભાઈ હા મોટો ભાઈ તો જબરો મારો બેટો હીરો મોને એમ નહીં હવે આપણે શું કરશો આપણે એમ કરો હા સોની જમીન વેચી મારો હા તો ઓલો કાળું ભાઈ રે ને હોય એને બોલાય અને આ જમીન વેચી મારો એમ કરો ને કે આ ભાઈ આપણે મોને પણ નહીં હવે આ એ કાળું ભાઈ ગરાક લાવશે હવે તો આપણે આપણા ભાગની જમીન વેચી મારો એમ કરો હા એમ જ કર હડો ચલો એ કાળું ભાઈ બોલો બોલો હરખાભાઈ દલાલી પટાઈ લાયા કે નહીં આવો દલાલી પટાઈને આયા હો તો તમે ઓલા ભાઈને ફોન કરો કે અમારે જમીન દેખવા આવે એવું એમ તો તઈ તાર ભાઈને પૂછી લીધું છે ને હા એને મનાઈ નાખો તો હારું હેડો તો હું ડાયરેક્ટ એને ફોન કરું ઈ જમીને આવી જશે રેડી હા તો ડાયરેક્ટ આપણે અહીંયા જ વાત કરી લો હા તો કોણ હું તમને ફોન કરું તમે અહીંયા આવી જાઓ ને હું અહીંયા આવી જાઉં રેડી હા રેડી હો હા હારું હેડો હો હેડો. ફોન કરું હરખાભાઈ હા કેટલી જમીન છે તમારી આરિયા આરી છે એમ ને ઓય કેટલી છે આરી 10 ગુંઠા 10 ગુંઠા એટલે શું ભાઈ આ વેપારી મોણા છે વેપારી મને 10 ગુંઠામાં ખબર ના પડે કેટલી વીઘા છે ઈ કહો તમે 2 વીઘા છે 2 વીઘા છે એમ ને શું ભાવમાં વેચવાનું છે 2 કરોડમાં 2 કરોડમાં 2 કરોડ તો મૂકા પડે ભાઈ પણ એ જો આમાં કા હાઈવે ટચ છે ઓલીમાં કા સોસાયટી આવી ગઈ છે આજ હમણાં વેચણી છે ને આ જ 2 કરોડમાં વેચણી છે એ સાચી વાત પણ તો મૂકી પડે મૂકી તો પડે જમીનના ભાવ છે એ તો વેરેવાના છે હે કાળુ ભાઈ હા જમીન તો સારી છે હા પણ હમણાં માર્કેટમાં છે ને જમીન ડાઉન થઈ ગઈ છે થોડી એવું છે એમ હોય અને આ જમીન મને ખબર છે પેલા 1 વર્ષ પહેલા વેચાણી હતી હા. પેલા ભાવ હતા હવે ભાવ નથી આમાં થોડુંક કોક કરાવો ને એ સાચી વાત છે પણ આ એની પરિસ્થિતિ વીક છે હા એટલે પણ આટલે એમ તો મને મૂકી પડે તો 1 કરોડ ને 99 લાખ થોડાક વ્યાજ બી કરો તો લઈ લઉં ના એનાથી વ્યાજબી નહીં થાય હો ભાઈ કાળુ ભાઈ કોક કરો તમે હવે થોડા ઘણા વ્યાજબી કરે તો સારું હતું હરખાભાઈ તો 1 કરોડ ને 98 લાખ લ્યો 2 લાખમાં તો શું ફરક પડે 2 લાખ ત્યારે હેરતા કમાઈ લે પણ હવે તમે થોડા માર્કેટ ડાઉન થઈ જશે ને એના કારણે તમને કેવું પડે છે થોડાક વ્યાજ બી કરો તો લઈ લો આ તો 5 લાખ ઓછા કરો શું કરશે કાળુ ભાઈ આપણે હવે હવે તમારે જમીન લેવાની છે રેડી જમીન તો હવે હું તો દલાલ છું હા મારે તો હવે જી આવે મારે થોડા ઘણું લેવાનું હોય જમીન તો તમારે લેવા તમે તમારા ભાવ કહો તમને છેલ્લે એમ કેટલું પોહાય છે એમ કહો હું તમને થોડા કાલીશ તમે કોક કરાય આલો મને તો હું ઓછા કરાવ થોડા ઘણા થોડું કોક કરો તમને ચેલામ પોહાય છે આપણે ચેટલામ લઈશે તમે કહેજો તમે કહો હવે તમને શું પોહાય છે 81 લઈ લે 81 લાખમાં લઈ લો તો 81 લઈ લેજો હા એક લઈ લો હા રેડો સેટ એમ કહે છે 81 મને છેલ્લે પોહાય છે એટલે અમન ના પોહાય હો ભાઈ તો થોડા ઘણા શું માર્કેટ ડાઉન છે એટલે ભાઈ એટલે અમને તમારે આલવું જ પડશે ના તો 85 રહેશે હવે તમારી રીત મારી રીત 81 લઈ લેશે રેડી હાલો 81 રેડી હા રેડી તો રેડી હા રેડી જમીન દેખી લો છે જમીન તો સારી છે રેડી આમાં હું બંગલા બનાવી છે હવે સિટી બનાવી છે હવે તમારે જે બનાવવું એ બનાવજો
તો સારું લો હવે આવી વાતચીત થઈ જાય ઘરે જઈને વાતચીત કરે આપણે બધી હા, રેડી હા, ખરા છે. જમીન તમારે બે ની છે કોઈ ભાગ છે આમાં અમાર બે ની જ છે બીજા કોઈ કોઈ નથી ભાગ નહીં ના કોઈ ડખા નહીં થાય ના કોઈ નહીં થાય તો સારું હેડો હા, હા. હે કાળુભાઈ, બોલો બોલો શેઠ મારે થોડું કોમ છે એટલે હું જઉં, તમે તારી રીતે પતાવજો પૂરો. એ સારું લો તો હારું હેડો. એ સારું હેડો એટલે કાળો ભાઈ બોલો બોલો આગેવાન કેમ કે આઈડિયા બસ કોને આને જમીન વેચાઈ દી એટલે જાતો તો એના ઘરે બધી એટલે અહીંયા જમી વેચાય છે અહીં શું ઊંધી છે આવી જમીન વેચી મારી થાય એટલે તમારે શું ઊંધી છે આવી કે બાપ દાદી જમીન નહીં રાખવી કે શું તમારે અમારે વેચવી હતી જમ વેચવી શું એવા શું તમારે મૂલ્યો ઊંધી ઉકલી છે મગજમાં અમારી ઈચ્છા થઈ ગઈ તમે બોલો વેચી કરી તમારા મોટા ભાઈને ખબર છે કે નહીં જમીન વેચી એને ખબર હોય કે ના હોય અમારે શું અમે તો વેચી તો મારી એ પૂછવું પડે ને તમારે હવે આને શું પૂછે એ તમને વાત એટલે નહીં ખબર પડતી મોટો ભાઈ એને છે એને પૂછવું પડે જમીન લેવામાં તો મને તો એને એમ કીધું છે કે મારા મોટા ભાઈને ખબર છે એવું એમ હોય તો હેડો એને મોટા ભાઈને કરી હેડો પેલા પૂછો ને પછી જમીન વેચવાની તો એને પૂછવું જ પડે પૂછવું જ પડે ને યાર મોટો ભાઈ હમણાં પછી બધા મારા કન ઉડીને આવે પાછા અલ્યા કોઈ નહીં પૂછવું રેડી છે અલ્યા હેડ ભાઈ તને ના ખબર પડે હેડ તો એ મોટા ભાઈ હેડ યાર, હેડો. તમે બોલો પછી આયા. કેમ છે ભાઈ આગેવાન આવો. વાહ શું કહો, શાંતિ? આવો શાંતિ બેહો, બેહો, બેહો. શું કહો સારું છે આવો, શાંતિ હો. એવું એમ શું કહો, આયા તા? બસ આ થોડોક મારા બધા વસમાં આવતો તો ઓહો, ઓહો. એટલે હમા થયા તારે એટલે કોક જમીનની વાત કરતા હતા કે જમીન વેચવી છે ઓહો, મારા બેટા અમાસર તો મળ્યા તા, મને વેચવાની કાંઈક વેચી એમ અમાસર મને વાયા વાયા મળ્યા તા એમ. એટલે અરે આવતા હતા મેં પૂછ્યું કે ક્યાં જતા કે જમીન વેચવા જતા એટલે હું પણ તમારી એ લઈને આવી કીધું તમને પૂછ્યું છે કે નહીં એમને એમ છે કે જમીન વેચવા મળ્યા મારા બેટા મને કઈ પૂછ્યું નથી ને એમને ડાયરેક્ટ વેચી મારી હતી. નામે તો હજી મારે છે હા એટલે કઈ નામે તો હાલ નહીં થાય. હા તો અરે હવે જમીન વેચેલા છે હું આ લઈને આવ્યો તો શું કરવું છે આનું હવે મેં તો જમીન વેચવાની ના પાડી છે પણ તોય મારા બેટા કઈ ના વેચવી છે અમારે કઈ. અમારે છે ને ગરીબી ઘણી થઈ ગઈ એટલે અમારે પછી હવે જમીન વેચવા વગર છૂટકો નતો એટલે અમે જમીન વેચવા ઉપર લીધી એટલે હે કેમ છે ભાઈ હા, તો તમે એને ભાગ કેમ નહીં હાલતા પણ ભાગ શરીક આલું મારા બેટા મથવું નથી, કઈ કરવું નથી, શરીક ભાગ આલું કહો. તમે લ્યા તમે મતતા નહીં જમીન જઈને પણ આ મને ભાગવા વાળે તો અમે મથો ને તો પણ એમ એમ સીરીક મથો તમારે જવું પડે ને અહીંયા. એમને એમ કોઈ ના હાલે હમેથી કહેવા ના આવી રહે કે તમે આવો અહીંયા પાવો નહીં બધું કરો એમ તમારે ના જવું પડે પણ મને યાર એમ કહેતા હતા કે અરે વાવે છે ને તમે કોઈ ભાગ નહીં હાલે ભાગ હાલે તો અરે મથવા જાય ને તો શું મથવા જાય હવે પણ એને પેલા જવું ના પડે ને ભાઈ મોટાને પૂછવું તો પડે કે ભાગ અમને હાલો અમે વાવા તો એ ના લે એમ કહો હા, એને ભાગની મો તો નાય નથી પાડતો, એને પાવું હોય તો પણ આ તો વેચવા હતા એમ મળ્યા હતા મારા બેટા લ્યો વેપારી લઈને. તો તમે હવે એમ કરો તમે હવે ભાઈ કમશો છે કે ને તમારે હા. હીરોય ભાગ હાલ છે તમે રેડી હા. આ સિઝન તો પૂરી થઈ જશે હાલને સિઝન તમારે ભાગ તમે ત્યાં પાવજો બે અને ભાઈ તો ભાગ હાલ જાય રેડી હાઓ, ભાગની ના નથી પણ આરે મારા બેટા આવડું પગલું ભરીને બેઠા હતા અને અહીંયા ભાગ મોત પાવા આલી ગયો એમ છું હવે. હોય એટલે હવે હાલ દો ને કે અરે વળી હું તું કરશે ખોટું ખોટું બાપનું નામ ઘટાડશે અહીંયા એસી મારશે તમે ખોટી તમારી ભેગી ના ના એટલે વાંધો ના. શું કીધું તમારે રેડી હવે તમે ત્યાં જઈને પાવજો તમને નાની પાડે કમશો ભાઈ રેડી હા રેડ્યો હારું લો તાર તમને હવે અરે આવતી સિઝન પાવા આવશે ને બધા ભેગા થઈને હળી મળીને રહો અને એ વાતને તમારે આખી જિંદગી મોજે મોજ હેડો તાર